ગુજરાત કાળઝાળ ગરમીના પ્રકોપને સહન કરી રહ્યું છે। આકાશમાંથી જાણે આગ વરસી રહી હોય, ગનગોળા વરસી રહ્યા હોય એવી સ્થિતિ બપોરના સમયે તો ખાસ જોવા મળે છે। અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં પારો 43 ડિગ્રીની આસપાસ છેલ્લા 2-3 દિવસથી નોંધાઈ રહ્યો છે। જો તમે એવું વિચારતા હોવ કે આગામી દિવસોમાં આમાંથી કોઈ રાહત મળશે ગરમીમાંથી, તો એ સમાચાર તમારા માટે છે કે હવામાન વિભાગે કહ્યું છે કે આગામી 7 દિવસ સુધી કોઈ જ ગરમીથી રાહતની શક્યતા નથી। અંગ દજાડતી, ચામડી બાળતી ગરમી યથાવત રહેશે। ખાસ વાત એ છે કે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અમદાવાદમાં ગરમીએ છેલ્લા કેટલાય રેકોર્ડ તોડી નાખ્યા છે। માત્ર દિવસ નહીં, રાત્રિનું તાપમાન પણ સામાન્ય કરતાં ઊંચું રહે છે। અસહ્ય ઉકળાટ છે, ઉત્તર પશ્ચિમના પવનો ફૂંકાય છે, ગરમ પવનો છે એટલે લૂ લાગે છે। લોકો ઘરની બહાર નીકળવું મુશ્કેલ બની ગયું છે। લૂ લાગવાના કારણે ચક્કર આવવા, બેભાન થઈ જવું આવા કિસ્સાઓ પણ વધી રહ્યા છે। કાળઝાળ ગરમી વચ્ચે સુરતીઓ માટે રાહતના સમાચાર છે કે જ્યાં તાપમાનમાં આંશિક ઘટાડો છે, પણ અમદાવાદ હોય, ગાંધીનગર હોય, રાજકોટ, સુરેન્દ્રનગર આવા શહેરોમાં તો અત્યારે સૂર્ય દેવતા પ્રકોપ વરસાવી રહ્યા છે। ગરમીના કારણે છેલ્લા 18 દિવસમાં જ રાજ્યમાં હીટ સ્ટ્રોક અને ઝાડા ઉલટીના હજારો કેસ સામે આવી ગયા છે, જેને પગલે હોસ્પિટલ્સમાં પણ અત્યારે એલર્ટ જેવી સ્થિતિ છે। ગુજરાત જ નહીં, સમગ્ર ઉત્તર અને મધ્ય ભારતમાં ભયાનક હીટ વેવની અસર છે। ઉત્તર પ્રદેશનું બાંદા શહેર તો અત્યારે દુનિયાભરમાં ચર્ચાનો વિષય બન્યું છે। ગરમીના મામલે યુપીનું બાંદા એ સમગ્ર વિશ્વમાં, આખા વિશ્વમાં 3જા નંબરે સૌથી ગરમ શહેર નોંધાયું છે અને પારો 46 ડિગ્રીને પાર છે। આ આંકડો દર્શાવે છે કે ગ્લોબલ વોર્મિંગ અને ક્લાઇમેટ ચેન્જના કારણે ઉનાળુ હવે કેટલું ઘાતક બની રહ્યું છે। હવામાન વિભાગે સ્પષ્ટ કર્યું છે કે આગામી 1 અઠવાડિયા સુધી ગરમીમાંથી મુક્તિ મળવાની કોઈ જ સંભાવના નથી। હવે ધ્યાન તમારે રાખવાનું છે, બપોરના સમયે બહાર ન નીકળીએ, પૂરતું પાણી પીએ, પ્રવાહી પીએ, લીંબુ શરબત, છાશ વધુ ને વધુ લઈએ કે જેથી હીટ સ્ટ્રોકના કેસીસ જે બની રહ્યા છે તેમાં આપણે બીમાર ન પડી જઈએ। પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખીએ અને બપોરના સમયે બહાર ન નીકળીએ, કારણ કે 1 અઠવાડિયું આકરી ગરમી રહેવાની છે।